સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત કથાનો મામલો સામે આવ્યો। પરસોત્તમ પીપળિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પરસોત્તમ પીપળિયાએ લેખિતમાં પોલીસને અરજી કરી હતી। ત્યારે પરસોત્તમ પીપળિયા દ્વારા 2 જેટલી અરજી કરવામાં આવી, જ્યાં હનુમંત કથાના નામે દિવ્ય દરબાર ન યોજી દેવા અરજી કરવામાં આવી હતી। ત્યારે બીજી અરજીમાં પોતાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી, જ્યાં સનાતન સેતુ હનુમંત કથાનો વિરોધ નથી તેવું પીપળિયાએ જણાવ્યું। અંતિમ દિવસે યોજાનાર દિવ્ય દરબારનો વિરોધ છે તેવું જે પીપળિયા દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે આયોજકો દ્વારા મીડિયાના માધ્યમથી અપાયું છે આમંત્રણ, જ્યાં લેખિતમાં આયોજકો દ્વારા આમંત્રણ અપાયું નથી તેવું જણાવ્યું। પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા રાજકોટમાં આજે દિવ્ય દરબાર અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહી શકાય કે આજે દિવ્ય દરબાર અને ખાસ તો કથા યોજાવાની છે, ત્યારે તેના પહેલા જ વિવાદ છે તે સર્જાણો છે। આપણી સાથે જે આગેવાન છે ખાસ તો તે ક્યાંક ને ક્યાંક દિવ્ય દરબારનો વિરોધ કરી રહ્યા છે। પરસોત્તમભાઈ પીપળિયા લાંબા સમયથી તેઓ કહી રહ્યા છે કે દિવ્ય દરબાર ન થવું જોઈએ, શું કહેશો? ખાસ તો દિવ્ય દરબારને લઈને પહેલા પણ વિવાદ થઈ ચૂક્યો છે, હવે જે વિવાદ છે તે સર્જાણો છે, તમારી સ્પષ્ટ માંગણી છે કે દિવ્ય દરબાર ન થવું જોઈએ, તેના માટે તમે એ ડિવિઝને પહોંચ્યા છો। મેં ગઈકાલે પોલીસ કમિશનર તરફ 2 અરજીઓ આપેલી છે। પ્રથમ અરજી મારી એ છે કે હનુમંત કથા થાય એમાં અમારો કોઈ વિરોધ નથી, અને એક સનાતની તરીકે અમે હનુમંત કથાને આવકારીએ છીએ, એમાં અમારો કોઈ વિરોધ હોઈ શકે નહીં અને કદી કરેલો પણ નથી। હું પણ છું સનાતની છું। અમારો વિરોધ માત્ર ને માત્ર હનુમાન કથાના બેનર હેઠળ છેલ્લા દિવસે જે દિવ્ય દરબાર થવાનો છે, અને એ દિવ્ય દરબારમાં જે પાખંડો ધૂણવાનું, ઢોંગ જતિંગ, ડાકીની સાકીની પિચાસીને બોલાવવા અને રોગ મટાડવા જેવી બાબતો છે, એ અંધશ્રદ્ધાની વ્યાખ્યામાં આવે છે। એટલે આવી અંધશ્રદ્ધા ફેલાવી ન જોઈએ, અને એ એટલા પૂરતો કાર્યક્રમ દિવ્ય દરબારનો રદ કરે તો અમારો કોઈ પ્રશ્ન નથી। મંગેશભાઈ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પરસોત્તમભાઈને જો દિવ્ય દરબારમાં આવવું હોય તો છૂટ છે, પ્રોટેક્શન અમે આપશું, શું કહેશો? મંગેશભાઈએ ક્યારેય આવું મારી સમક્ષ કહ્યું નથી। મીડિયામાં એ અલગ બોલે છે, વાસ્તવિકતા અલગ છે। એને મીડિયામાં એમ પણ કીધું છે કે મેં પરસોત્તમભાઈના નિમંત્રણ મોકલાવેલું, કોઈ નિમંત્રણ મોકલાવેલું નથી, મીડિયા દ્વારા જ નિમંત્રણ આવેલ છે। એટલે એ નિમંત્રણને પડકાર આવેલ છે, નિમંત્રણ એને કહી શકાય નહીં। મીડિયા દ્વારા બોલીને પડકાર ફેંકવામાં, જેને હાજર એવું રહીએ, એટલે એને નિમંત્રણ કહી શકાય નહીં। જો એને સાચે જ નિમંત્રણ આપવું હોય અને અમારી સુરક્ષા એ ઈચ્છતા હોત તો એમને અલાયદી વ્યવસ્થા જે બધા સમાજ શ્રેષ્ઠીઓ બેસે છે તેના ભેગી બેસવાની અમને વ્યવસ્થા કરી આપી હોત, અને તો અમે જાત, અને અમે દિવ્ય દરબારના દિવસે જ જવા માગીએ છીએ। અમે દિવ્ય દરબારના દિવસે આ જે અમારો એક પ્રશ્ન છે કે મોહિલ મોહિદ્રા ક્યાં છે અને કોને, એ પ્રશ્ન હાથમાં લેતા હોય તો એ દિવ્ય દરબારમાં અમે જવા જવાના છો કે કેમ? જ્યારે દિવ્ય ભાસ્કર થશે, દિવ્ય દરબાર થશે અને ખાસ પોલીસ પ્રોટેક્શન જો તમને નહીં મળે તો તમે જવાના છો કે કેમ? એટલે અમારી માંગણી એવી છે, જો અંધશ્રદ્ધા ફેલાવનાર બાબા બાગેશ્વરને પોલીસના ધાડા અને કમાન્ડો અને ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી પ્રદાન કરાતી હોય તો અમે તો આલોચકો છીએ એના, તો આલોચકોને પણ એના જેટલો જેવો જ હક છે, તો એમને પણ સુરક્ષા પૂરી પાડવી જોઈએ। છતાંય સુરક્ષા પૂરી નહીં પાડે તો હું જઈશ। અને આ તો આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા જેઓ જણાવી રહ્યા છે કે આલોચકોને પણ રક્ષણ મળવું જોઈએ તેવી સ્પષ્ટ તેઓની માંગણી છે। ખાસ તો દિવ્ય દરબાર જે રાજકોટમાં થવાનું છે તેમાં તેઓ જવાના છે તેવું પણ તેઓએ સ્પષ્ટ કહ્યું છે, પણ તેઓ ક્યાંક ને ક્યાંક પોલીસ પાસેથી રક્ષણ માંગી રહ્યા છે। ખાસ તેઓની સ્પષ્ટ માંગણી છે, કથાથી કોઈ પણ પ્રકારનું જે છે તેઓને કોઈ પણ પ્રકારનું તેમને સંદેહ નથી, પણ સાથે સાથે જો વાત કરીએ તો તેઓને દિવ્ય દરબારથી વાંધો છે। કેમેરા પર્સન વ્યાસ દુરકોંડેલ, રાજકોટ।